થઈ ગયો છે. ચાલુ છે નહીં, જમવાનો ટાઈમ થયો છે તો મારું આટલી બધી માની જે બોલાવે અને અહીંયા 200-500 જણા આમ બહાર જોવા જાવ તો 2-5 હજાર માણસ હોય તો આ અવાજ ઉપર સુધી જવો જોઈએ. તો આ કોઈ બોલતું નથી એ મને નહીં ગમ્યું. બોલો બધા પ્રેમથી બોલજો. બોલો બોલો આજ રોજ માં રક્ષા દરબારની અંદર પ્રતિવર્ષની જેમ આખા સમસ્ત પંચના અને એમાં તો એવું કહેવાય કે આપણા વેવાઈ આપણી દીકરીઓ પરણાવી હોય અથવા આપણા છોકરા જ્યાં પરણ્યા હોય એ વેવાઈ બધા સહકુટુંબ આ માની પાસે દરબારમાં હાજર થાય છે. તો આજે તમામ પરિવારોનું હું હાર્દિક સ્વાગત કરું છું. બીજી આપણા ધારાસભ્યશ્રીને 1 વાગે અન્ય જગ્યાએ ટાઈમ છે એટલે આપણે બહુ લાંબી ચર્ચા નહીં કરીએ, પણ ટૂંકમાં આપણા લોકલાડીના ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ, પછી આપણા જિલ્લા પંચાયતના સભ્ય બિપિનભાઈ, આપણા ગામના સરપંચ થોડાભાઈ, નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પરિમલાબેન, તેમજ સમસ્ત આ મંચ ઉપર બિરાજમાન અને ડાયરાના બિરાજમાન આપણા સર્વે મહાનુભાવ, આજે ખાસ કરીને મારે કાલે દ્વારકા જવું છું. 3 લક્ઝરીઓ અને 22 ગાડીઓ દ્વારકા પહોંચી ગયા સવારે. તો મેં એમને એવું કીધું કે મેં એક વચન આપ્યું છે કે 9મીએ હું ત્યાં આવીશ. એટલે એ ફરજ માના દરબારમાં આવવાની પડી અને આ બધાનો પ્રેમ હતો તો એ પ્રેમથી આજે આપણે બધા અહીંયા આવ્યા છે. તો ખાસ કરીને જે આજે આપણે અગાઉ ચર્ચાઓ થઈ, આ ચર્ચાઓના અનુસંધાને ખંભાત નગરપાલિકા તરફથી જનરલ બોર્ડમાં જેટલી જગ્યાઓ આપણી નગરપાલિકાની વર્તમાન 20 વર્ષમાં ખાલી પડી છે, આ બધી જ જગ્યાઓ ભરવા માટે સરકારશ્રીને દરખાસ્ત કરવા માટે જરૂરી જે કંઈ પગલાં ભરવા પડે, ઠરાવ કરવો પડે, બધી જ પ્રક્રિયાઓ જે કીધા મુજબ આપણે પૂર્ણ કરી છે. તો હું વધારે કંઈ આપણે ભાષણ નથી કરવું. માના દરબારમાં આવ્યા છે, બધા છોકરા જ છે આપણે એના, અને માં બધાને સદબુદ્ધિ આપે, સુખી સંપન્ન રાખે અને દરેકનો વાટનો વેલો એટલો ઉપર લઈ જાય કે એ વેલાથી માં તારો આ દરબાર ભર્યો રહે અને બધા સાથે રહે. આજ ભાવના, આજ અભ્યર્થના. હવે ઠરાવની કોપી મારે જે આપવાની હતી એ હું આપણા જે છે વિજયભાઈ છે, બીજા આપણા ભાઈ નામ બધાના મને વાસુભાઈ અને આ લોકો વિજયભાઈ અહીંયા આવો. માન્ય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે આ ઠરાવની કોપી આપને અર્પણ કરવામાં એટલો તો વિશ્વાસ રાખો ભાઈ. અમારા છોકરા યાર અમારું કામ થાય કઈ વાંધો નહીં. ખોટું ખોટું મારો બધા આ બાજુ આવી જાય, વચ્ચે ના સમા આવી જાય ફૂલ જો ઉપરનું બે ઉપર થોડું થોડું બધા પીવાય. હવે આપ સર્વ વતી આપણા લોકલાડીના ધારાસભ્યશ્રીને કહીશું કે આપણને 2 શબ્દ આશીર્વચન આગળના છોકરા બધા બેસી જાઓ. હવે બોલો શ્રી અલક્ષા માત કી. આજના આ શુભ પ્રસંગે અલક્ષા માતાજીના સાનિધ્યમાં આપણી વચ્ચે ઉપસ્થિત ખંભાત નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પરિમલાબેન, કારોબારી સમિતિના ચેરમેન ભાઈ શ્રી યોગેશભાઈ,
આણંદ જિલ્લા પંચાયતના નગરા સીટના સભ્ય આદરણીય બિપિનભાઈ, આપણે જે ગામમાં ઉપસ્થિત છીએ એ ગામના સરપંચ ભોળાભાઈ ભરવાડ, ભદાભાઈ, ગોપાલભાઈ, સમસ્ત હરિજન પંચના પ્રમુખશ્રી, સૌ કમિટીના સભ્યશ્રીઓ, મુંબઈથી પધારેલ સૌ આમંત્રિત મહાનુભાવો અને અત્યારે ઉપસ્થિત સૌ સમગ્ર વડીલો, મિત્રો, ભાઈઓ અને બહેનો. આમ તો નગરપાલિકાના કામ કરતા કર્મચારીઓ એ અમારા બધા હાથ પગ છે, એટલે સ્વાભાવિક છે કે તમારી લાગણી અને માગણી જે હોય એમાં શક્ય એટલી મદદ કરવા માટે ખંભાત નગરપાલિકા હંમેશા તૈયાર હોય. પણ તમને પણ ખબર છે કે અમારી પણ બધી નાની મોટી મજબૂરીઓ હોય છે, પણ જે નગરપાલિકાના કામ કરતા કર્મચારીઓ છે, એમનો જે પરિવાર છે, એની જવાબદારી અમારી જ છે એવું અમે બધા સૌ સમજતા હોઈએ. અને એના લીધે અગાઉ પણ જ્યારે પણ તમારી નાની મોટી માંગણી લાગણી આવી છે ત્યારે શક્ય એટલી મદદ નગરપાલિકાના સૌ મિત્રોએ ભેગા થઈ અને એ કરેલી છે. અને ભવિષ્યમાં પણ આજે પણ ઠરાવ કરીને આપ્યો છે, એમાં પણ જ્યારે પણ અમારી મદદ થશે, જરૂર પડશે, અમે એમાં કરીશું. અને ભવિષ્યમાં પણ જ્યારે તમારે અમારા સૌની મદદની જરૂર હશે ત્યારે અમે તમારી સાથે ઊભા રહેવાની આપ બધાને ખાતરી આપીએ. અને સ્વાભાવિક છે કે આપણે કંઈ પણ દુઃખ પડે તો આપણો એક લાગણીનો ભાવ હોય છે કે આપણે માતાજીના મંદિરે જઈએ અને આપણું કંઈક સારું થઈ જતું હોય છે. આપણા નગરપાલિકાના સભ્યશ્રી દિગ્વિજયસિંહ આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણે બધા એમનું સ્વાગત કરીએ. પણ જ્યારે મંદિરે જ જઈને કોઈ કામ કરીએ ને તો એમાં સફળ થવામાં કોઈને શંકા રાખવી જોઈએ નહીં. એમાં આપણે ચોક્કસ સફળ જ થઈએ. માતાજીની આપણા બધા ઉપર સદાય કૃપા વરસતી રહે. અને ખૂબ એક આનંદના સમાચાર આજે ગુજરાત સરકાર વતી આપ બધાને મારે આપવા છે કે અગાઉ બધાની લાગણી હતી કે કોળવા માતાજીને મંદિરે આવવા માટે આપણે છેક ફરીને આવવું પડતું. વચ્ચેનો જે નળીવાળો રસ્તો છે એ અમારો પાકો થાય તો આ વિસ્તારના લોકોને આવવાની સુગમતા રહે. સાથે સાથે આવો જ્યારે ઉત્સવ હોય એ વખતે જે ટ્રાફિકની સમસ્યા છે એ પણ એક બાજુથી લોકો આવે ને બીજી બાજુથી નીકળી જાય તો પ્રશ્ન સોલ્વ થઈ જાય. તો એના માટે સરકારશ્રીમાં આપણે રજૂઆત કરેલી અને માતાજીની કૃપા આપણા બધા ઉપર થઈ છે. અને સરકારે આ નગરાવાળા રસ્તાથી જે આપણો નળીવાળો રસ્તો છે એ 2.25 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. એટલું જ નહીં પણ આવતા અઠવાડિયે એનું કામ પણ ચાલુ થવાનું. એટલે માતાજીની ખૂબ કૃપા આપણા બધા ઉપર થઈ છે. આજનો ખૂબ સરસ પ્રસંગ. આજે એ પ્રસંગે અમારું સ્વાગત સન્માન કર્યું એ બદલ સમસ્ત હરિજન પંચનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને માતાજીને પ્રાર્થના કરું છું કે સમસ્ત સમાજને જ્યારે નાની મોટી મુશ્કેલી હોય અને માતાજીને પ્રાર્થના કરે તો એમની બધી જ મનોકામના માતાજી પૂર્ણ કરે અને આખા ખંભાતનું ખૂબ સારું થાય એવી પ્રાર્થના હું માતાજીને કરું છું. ફરી એકવાર સમસ્ત હરિજન પંચનો ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. બોલો શ્રી હડક શાહ માત કી જય.